મર્યાદામાં રહો તમારી. ના તો? તાર પાવર જ કરવાનો. આ બલ્લુએ કીધે બોલ્યો તો ચાલશે, પણ હોમો ખેગાને દેવા ખાલી નહીં જવાના. આ દેવા નહીં જવાનું, દેવા જ નહીં. બેઠી ધમકી આલવાની. તો હું બાઈક ઉપર હું ઘૂમતે બાપુજી 3 જણા અમે 3 જણા બાઈક ઉપર ખેગર તો પીછો કરે. ખેગર જોડે સાધન બતાવો, કોઈ પણ સાધન બતાવો. બાઈક હો તો ગમે તે બાઈક રાખો. સ્પ્લેન્ડર લાવી ભાવ ગમે તે લાવી દે બાઈક. તો જય માતાજી. આપણે ગિરનારવાળા બધા ભાગની અંદર તમે બહુ સપોર્ટ કર્યો અને મજા આવી જઈ. એટલે હવે ફરીને પાછા ઘેર આવી ગયા. ઘેર આવી અને આજે નવી શરૂઆત કરી નાખી છે વહેલા વિડીયોની. જો હરીભાઈ તૈયાર થઈ ગયા હતા એના એ જંગલ સફારી બધા ફરીને આ મોજ આવી. અમે ગિરનાર જહા કે રાજસ્થાન જહા કે કાશ્મીર જહા, લુગડો તો અમારા આના જ રહેવાનો છે. હા બરાબર. ત્યારવેજ નહીં બદલાય ચોય. હા પણ ગીરની લગભગ છેલ્લા 3 વર્ષ થઈ ગયા છે નહીં બળું બા? 2.5-3 વર્ષ. 2.5-3 વર્ષ થઈ ગયા. ટીમ અંકા છો બહાર નતા ગયા. હા રણુજા અમારે બોધેલું છે દર વર્ષે જે આપણે સેવા કરવા જશે બરાબર 1-2 દાડા માટે એ આપણે જશે 12 મહિને. પણ ટીમ રીતે ફરવા નતા જાય. 3 દાડાનો પ્રવાસ કે 4 દાડાનો તો એક બાજુ શૂટિંગનું ગોઠવી નાખ્યું અને ફરવા જવાનું થઈ ગયું. એટલે ખરેખર જે જગ્યાએ રહ્યા હતા રિસોર્ટમાં વન વિહાર હતું ને? વન વિહાર રિસોર્ટે મસ્ત હતો. રહેવાની મજા આવી, ફરવાની મજા આવી, ખાવા પીવાની બધી મસ્ત સગવડ હતી. એમ જોરદાર મોજ આવી ગઈ. પણ જંગલ સફારી જરૂર કરજો એક વખત. હા. બહુ મજા આવશે. અમન તો જો સિંહ જોવા નતો મળ્યો પણ 2 સિંહણો જોવા મળી હતી. એટલે અંદરથી વળતો ના રહ્યો. હા શિકારે કદર મળ્યા. શિકાર એટલે કમ્પ્લેટ હરણ ચેડે દોડી હતી સિંહણ, પણ હાથમાં નહોતું આવ્યું હરણ. એમ તો એ વસ્તુ જોવાની મજા આવી, પ્લસ બીજી બધી વસ્તુઓ જોવાની મજા આવે. ગીરની અંદર બહુ બધી જોવાલાયક જગ્યાઓ છે જે અમે તો પૂરી નહીં ફરીએ છીએ કારણ કે ટાઈમ નહોતો, શૂટિંગ હતું. એટલે અમે મોટા ભાગે શૂટિંગ જ કર્યું. હા ઈકણના 4-5 ભાગ બનાવ્યા. હા યાર રાખો ને ભાઈ સાહેબ કાઠિયાવાડી કાઠિયાવાડી ભાષા પણ મીઠી ભાષા. આજના વિડીયોનું આપણું શૂટિંગ છે. ટાઇટલ તો ખબર નહીં પણ હું મારી રીતે કહું, મહેમાને મારો થપ્પડ એ ટાઈપનું ટાઇટલ આવશે. મને સોરી થાપ. હા બીજી ભાષા બી. બે ઢાળવા પડે ને, એકમાં મહેમાન બે એકમાં આવી બેસીએ કે એ ભાઈ ગયેલો હોય એનો લાભ. પેલું બાજુ લાઈને નહીં દેવું હોય તો પોકેટે બેસે એવું હોય મહેમાન ના બેસે. એટલે મહેમાનને ભૂતલા એમ કહેવાનું, મહેમાનને કોઈ દાડો જોયા નહીં. એટલે ભાઈ તમે ચોથી જુઓ, આ તો અમારા ભાઈ બંધ કોતોય છે ને હગો કોતોય છે. સ્ટાર્ટ. લ્યો એ ખેગાજી, હા બીજું કેવું ચાલે છે? બસ દયા છે ભગવાનની. ભાઈ તાર દયા જોવે, તમારે કેવું ચાલે? આપણે શાંતિ જ ચાલે છે. બસ તાણી બીજું શું જોવે છે લે? ચોટીન શબ્દ હા, એવું શબ્દ. એવું નહીં એવું જ નહીં. બોલવા સ્કેલ કમ્પ્લીટ હે. તો ભાઈ હાળંગ બોલે જ જવું એવું થાય. ના લે એ તો તાર આજકા તો એક શબ્દ તું જોઈ લે, ઇમ્પ્રેશન થી જોઈ. તું વિડીયો રીતે મન તો ફાવે પેલો બોલતે. હાલ જે અટકણો એ હાથો, હાલ જે અટકણો એ હાથો ને જે મોરે બોલ્યો ને એના પહેલાના જે એ કમ્પ્લીટ જ એ રીતે જ બોલાય. કારણ કે ઉઘરણીઓ આવ્યો છે એના વાયદા એવા ચાલુ. હા હાલ આલું છું, કલાક ચેડ આલું છું, વાયદા એવા ચાલુ. 3 વર્ષથી બગાવો છો લ્યા તમે. અરે પણ હાલ નહીં મારા ભાઈ, મારા જોડે પૈસા નથી યાર. અલ્યા આવું એટલી વખત તમે આજ કહો છો, કંટાળી ગયો છું હવે. ઊંધું દાખો
હવે ઘર હમું નહીં જાવું. મારું કુટી ઈકણે ગરમી છે ને વાયકણે ગરમી છે તો પછી શાંતિથી વાયકણે બેહી ટાણી વળી ચોકી ઘેર જાહ ની તોય આનો હાથ આપશે અને વાયકણ રહે ની તોય આનો હાથ આપશે એટલે મારા ઘેર ચો વાયકણ હોય. હવે બગાહા ગાધા વગર ઘરમાં ચોકી ઘર હોમાં શું કરવા જવું જેમ મારે ઘેર તો સોયલો જ નહીં એટલે વાયકણ શાંતિથી બેઠો છું તો શું વાંધો છે એમ સંસ્કાર થઈ ગયા તારા આપણે બેંક ઝઘડો થયો તો તાર તો મને મારવા આવતો હતો તારી સંસ્કાર તો ગયા હતા એવું કે તો થાપ આવજો સંસ્કાર નું કે એટલે જગાજી ચા પી અને ખાલી ઘણી વાર બેહો ફટાફટ રોટલા કરાઈ દે આવો આવો ભૂલભાઈ નમસ્તે ઓય આવો અમે થોડુંક અરે અહીંયાનું બધું કે અમે થોડુંક હેલો હા એ નીકળે છે બાઈક લઈ બેહો ફટાફટ બેહો ચાલુ કરો બાઈક ચાલુ કરો જલ્દી તો ભાજો આવી ગયો કમ્પ્લેટ. ભાઈ એને વહેલા આવી જાય અને આગળ ફીટ કરશે ટ્રેક્ટર નહીં. હવે બીજું આડો કટ મારે એને વહેલા આવી જાય અને તે ખરે આટલું ખસતું રહ્યું ખસતું બરોબર એ પાસ આવજો. નેકડા છે એવો નેકડા છે તમારી જલ્દી ઊંચો આવ્યો હોય હા મારે પણ કેમ એટલે ભમતો ના આમ તો આવ્યો આટલા સુધી ચાલશે ને આટલા સુધી બોલે તો હું લઈ લીધું એક
ખબર નહીં અભિનય ચાલુ છે હા ચાલુ છે દાસો તો અમે બ્રેક મારતા ને હજુ વાર રાખ Tailgate open. Please check. ખબર તો પડી હોય તો હો પડી પણ આ મોઢું જેમ તમે હંતાડી છે લે ભાગડી જેમ હંતાડી છે આલે એનો ઓળખીના થાય ને એટલે યાર એટલે ઓળખીના છે શું લે આમ તો હવે આપણે કઈ સમાજ સાથે એટલો છે બમણાથી બાઈક એટલે બરોબર છે તાણી હા સમજતા નહીં તાવડું આખો બાઈક તાવડું આખો બેસી જાય લે આલે પણ આપણા ગામના રસ્તા જોવો તમે યાર ક્યાંથી દોડાવ બાઈક એ પહેલા છે ને હા કોના ગામની બહાર નીકળી જાય હા આજો જવા જ છું એ અનિજી હા એને મારવામાં તો હું એકલો કાપી છું પણ આ મોટું હંતાડી તમે તે મેડા ખોલ્યા બીક લાગે છે ની અલે બીક નહીં લાગતી ભૂમતાઈ એનો ઉડસી જાય તો બાઈક દબાવશે અરે ઓય ઉડસી જાય તો નાહી જાય આ તો હા મગર પકડની આઈટમ છે પણ દોડી કેટલા તાહે દોડી કેટલા તાહે હું એમ કહું છું તમે બાઈક બનાવી દો ના તમને અરે એટલું મારું હોય ઉપરે છે ની પાવર કેજો તારો હવે તારે શું લેવા દેવા બોલ બોલનો પાવર અમે ઉતાર નાખ્યો છે લ્યા કેટલા જણાને મારતો તું કેટલા જણાને મારતો એ મારી વાત સાંભળો કર્મિનાય તને ઈકણ ભાગો પણ એ ભૂપતની મર્યાદા રાખી હોય હા એટલે હજુ તમે મને ઓળખતા નહીં લે હો તમે કઈ ઓળખી લીધો લે કોઠેનાલ તારી માફી માંગ તારા હોય એટલા બોલે હે હે મારા ગામમાં નહીં લડવું છે મારે જઈને લડે હે આવ જા હે ડોળા તો કાઢતો જ નહીં તને કહું હું એમ હા મેમન કરતી બોલ લો બોટલ બે ત્રણ લાવજે હા જો ના ખડી ગયો બધું ચાલે બોલો બોલો હવે મુની આવ તમે ગોતા મને આવજો એટલું કઈ નહીં તો થઈ જશે બધી ના ગયા તો આયા પણ જમતમ નહીં આવું એમ જ છે નકારા થાય આટલા નથી બખાડો બહુ હોય કેટલેથી કાગળ બે ગયો તે વખત કાગળ પાટું વાજી તારી ના મને તારો હાથ વાગ્યો નહીં ભાઈ તારે કોળી વાજી મને એ કેતે માર્યો આપણે હા આપણે ખબર પાડી હવે નામ નહીં બાબુજી હા યાર નહીં આવું રસ્તા પાડો હા દબાજો હા પ્રાઇસ એની પ્રાઇસ
સ્ટાર્ટ. જબર માર્યો નહીં ભૂમતાઈ ભૂકા કાઢી નાખે લ્યા. તો તાણી હવે હરીભાઈ હા મારવામ તો આપણે ગોમ વચ્ચે માર્યો જ છે, પણ કદાચ છે ને દેવગતિ નું આવે ને એનું હા. થોડું ઘણું હા તો તમારે ન્યાય હાલવા ઉભું રહેવાનું. મને એક વાતની ખબર નહીં પડતી હરી. ચી વાત ઓ એકડે એને તને થાપ મેલી હતી તો એ કંતે કોઈ નતું કર્યું અને ગોમત તું ઝાલ્યો નતો રહેતો. હે અલ્યા ભૂમતાઈ મેં તમને નતું કીધું એનો વાયકન મહેમાન હતો યાર, મહેમાન ઉપર રાત ના ઉપાડાય. અરે અરે પણ ખેગારજી તમારે મારે જોડે આપવું છું ડાયરેક્ટ. હવે શું કરવાનું કહો. અરે તમે ચિંતા કરશો ને હું સમજાવું એ તો. ના 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 હાલ ના કહેતા કોઈ ના હોય. અરે ખેગારજી હું એને સમજાવું. અરે સમજાવું હું. હાલો હાલો. અલ્યા તારી વાયને ફોન કાપી નાખ્યો. ખરેખર આ ઓકા મૂઠો ને ડાબડી મૂઠો મારા ઘેર આ તાળી જ મને ખબર પડી ગઈ હતી કે અરે કોક ઊંધું કરશે અને એને ઊંધું કર્યું. આ કરતો મારો મોટા ના થાય. મારા હગાને તમે ગોમ વચ્ચે ચમ માર્યો. ભાઈ મોટા માથાળા ગોમ વચ્ચે મારવાની ક્યાં વાત કરે છે? એક તો મારા 3 વર્ષથી પૈસા દબાઈને બેઠો છે અને જોડે રહીને મને થાપ કરો નહીં, ભાઈ થઈને કશું બોલ્યો નહીં અને ઉપરથી તું એનું ઉપરા લઈને આવ્યો છે. એટલે હું ઉપરા લઈને આવ્યો તમને કહેવા આવ્યો છું એ માણસ હતે નહીં, બહુ ખતરનાક માણસ છે. તમારા બચાવ માટે આવ્યો. તમારા બચાવ માટે આવ્યો છું અને જેટલું હંતાવું ને એટલું હંતાઈ લેજો. એટલે એ હું કરી લેશે એ હું કરી લેશે 2 મિનિટ છે. એ માતા મિલવાન કહેતો તો માતા મિલશે બીજું એ કહેવું પડશે બોલ. હરી સવાલ હોમે એવા કરી માતા હાલ અમારા અમે હરિયોન બે ભેગા હતા તો ઓટોમેટિક બસી આવશે. હારું હેડો. અમે શું કહે કે માર ખાતા ખાતા ધૂળવા મંડી પડી. ઓવે હવે ઘેર આવીને અરે આવી રીતના મારી જોય એટલે તો તાણ આબરૂના કોકરા થઈ ગયો તમને કહું હું. અરે ભૂમતાઈ આ તો આપણે વળતો જવાબ આલ્યો નકી મારા વિશે પથારી ફેરવી નાખી આપણી. ઓએ બોલો ચલંદર લાવતો ઉભો થવું ઉભો ઉભા આવે એટલે સ્ટાર્ટ. હવે ગમે એવો ભયંકર ઝઘડો થાય ને હરીજી તો પાછું નહીં પડવું. હવે આર કો તો પાર. હા લડી જ લેવું છે એમ. મરવું છે કો તો મારવો છે. હું તમારા ભલા માટે કહું છું. અરે નહીં કરવું ભલું અમારે. અરે ગમે એવો તું ડીમ પડી ગઈ યાર. તું ડીમ પડી ગઈ. બોલે કમ્પ્લેટ માં ડીમ પડી ગઈ. એટલે ભૂખામે જેવો સવાલ એવો જવાબ તો આલ્યો ને. ઊંધાની ચો મોટા માથાળા પથ્થર ફાળે છે એવી રીતના કહેવા. હું ઊંધામાં સવાલ એમ મારો અવાજ સોટમ બંધ થઈ જાય. ના, ના. એને તારા ઘેર કર્યું તું એ મેં યાર શીખવાડી દીધું એવું કે યાર મજા આવશે. સવાલ હારો હતો યાર. ફોન કરજો. એટલે હરીભાઈ તમે ખાવ ઊંધું કર્યું છે લ્યા. વાટ દોરાતી નહીં વાટ નહીં તો એને કોઈ વચ્ચે માફી મંગાવશે આપણે. વાટ દોરાતી નહીં વાટ નહીં દોરાતી હું એમ કહું છું. તોય મારો ઓળખો ઊભો થઈ ગયો કોઈ ના બોલ્યો. હે એટલે કહેતા કહેતા તમે અહીંયાથી નીકળી ગયા હતા. તે નીકળી જા કે થાપ ખાઈને ઊભા થઈ રહ્યા. અમે બદલું લીધું છે બદલું. ઓય ખરેખર હવે આનું બેટરી વાળું એટલું વાલું લાગે છે નહીં કે કોઈ વાત જ ના કરાય એમ. કારણ કે પેટ્રોલ ને ડીઝલ બધું બંધ થવા માંડ્યું. વાઘુજી એટલે તમે આવા બધા બારવટિયા ચાંદ ના થઈ ગયા? હા એટલે અમારે બારવટિયા થવાની જરૂર નહીં. અમે જન્મ્યા નહીં એ દાડેથી જ બારવટિયા છો. આવી જવાનું પછી. એટલે તારે જીધું કે મેં કીધું માફી ના માગી.
લે કપી જાવ એ બધ એ ખેગાર ઓઠે રહેજે અને તું અટકણ આલીને બેઠો છે પડતું થાય એવું છે પતરું કાઢ્યા જો તારા ઘેર શૂટિંગ થાય છે તું વિડીયો નું વિચારે છે રેડી સ્ટાર્ટ ભૂમતાઈ આવો આવો હરીજી ઓ હરીજી આવો વગડાના વિફરેલા વાઘ આવો ઉગડા પગે બેહી રહ્યા હોય તો કે ચાણે મોકો મળે નખણિયા ભરું